માવઠારૂપી વરસાદે ગુજરાતની અંદર કહેર મચાવ્યો અને આ કહેરની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જે પાયમાલ બની ગયા। આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી હતી એ બધું જ ધોવાઈ ગયું અને એ પછી ઘણા બધા ધારાસભ્ય છે, નેતાઓ છે, એ મેદાનમાં આવ્યા। મુખ્યમંત્રીને રજૂઆત કરી, કૃષિ મંત્રીને રજૂઆત કરી કે આપણે ખેડૂતો માટે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પણ આ બધાની વચ્ચે ચર્ચામાં આવ્યા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી। પત્ર તો લખ્યો, ખેડૂતો માટે ઊભા તો રહ્યા, દેવા માફીની વાત તો કરી, પણ હવે એમના નામના બેનરો લાગ્યા છે સાવરકુંડલામાં। ક્યાં સુરતનું વરાછા અને ક્યાં અમરેલીનું સાવરકુંડલા। હવે રાજનીતિની શરૂઆત અહીંયાથી થાય છે, પણ આ રાજનીતિમાં પડ્યા વગર જે ધારાસભ્ય છે બધાને કહેવાનું છે કે અંદરો અંદરની રાજનીતિ મૂકો અને ખેડૂતો માટે તમારાથી જેટલું ભલું થાય તેટલું કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। 5-6 દિવસ પહેલા જે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી છે તેમણે એક પત્ર લખ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ખેડૂતોની માથે જે દેવું છે તે માફ કરવામાં આવે। હવે આવો પત્ર લખ્યો એટલે સાહેબની વાહવાહ થઈ કે ના, એમણે ખેડૂતોના હિત માટે વાત કરી છે। આ એક ધારાસભ્ય નથી કે જેમણે ખેડૂતોના હિત માટે લખ્યું હોય, આવા તો અલગ અલગ વિસ્તારના જે તે તાલુકાના ધારાસભ્ય છે, લગભગ બધાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ખેડૂતોના હિતમાં વાત કરવાની વાત છે, નિર્ણય લેવાની વાત કરી છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ થયો કે કુમાર કાનાણીએ સુરતના વરાછામાંથી પત્ર લખ્યો અને પછી બેનર લાગ્યા સાવરકુંડલાની અંદર। સૌથી પહેલા એ બેનર શું છે તેમની ચર્ચા કરીએ। જય જવાન જય કિસાન, ખેડૂતનું સાચું દર્દ સમજવા બદલ આભાર। કમોસમી માવઠામાં ખેડૂતોની વેદનાને વાચા આપી દેવું માફી માટે રજૂઆત કરવા બદલ સુરત વરાછાના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કાનાણી નો ખૂબ ખૂબ આભાર। ખેડૂત પરિવાર સાવરકુંડલા। હવે જે સાવરકુંડલાનો આ ખેડૂત પરિવાર કોણ છે, ક્યારે લગાવવામાં આવ્યા છે, કેમ લગાવવામાં આવ્યા છે એ કોઈને ખબર નથી। અચાનક આ બેનર સામે આવ્યા, પણ સવાલ એ છે કે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા કે જે અવારનવાર ખેડૂતો માટે બોલે છે, સંકલન સમિતિની બેઠકમાં પણ તેમણે એવું કહ્યું હતું કે મેં મારી જિંદગીમાં ક્યારેય આવું માવઠું નથી જોયું, ક્યારેય આવો પાક નિષ્ફળ થતા મેં નથી જોયો। હવે બોલે છે એટલે હવે કુમાર કાનાણીને પણ કહેવાનું કે એક વખત તમે પણ તપાસ કરાવજો કે સાવરકુંડલાની અંદર આ જે બેનર છે એ કોણે લગાવ્યા છે, કારણ કે બધા જે ધારાસભ્ય છે, નેતાઓ છે, કોઈ પણ જે રાજકીય નેતા છે એમના ધ્યાનમાં આવવું જોઈએ, એમને સમજ પડવી જોઈએ। તમારે ખેડૂતોને કહેવાનું છે કે અમે બોલીએ છીએ એ તમારા માટે છે, એટલે આવી કે વાહવાહી ન થવી જોઈએ। અંદરો અંદરની રાજનીતિ એક બાજુ મૂકવામાં આવે। તમારે ત્યાંના ખેડૂતોને પણ કહેવું પડશે કે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે અમે તમારી સાથે ઊભા છીએ, કારણ કે આ ફરજ ફક્ત એક નેતાની નથી, કોઈ બીજા કોઈ પક્ષની નથી, બધા જ લોકોની છે। બધા લોકોએ સાથે ઊભું રહેવાનું છે, ખેડૂતો માટે લડવાનું છે। એટલે હવે મહેશ કસવાલા ઉપર પણ સવાલ થાય છે, તો જો આ બેનર ત્યાં લાગ્યા છે તો શું મહેશ કસવાલા ત્યાં કામ નથી કરતા? ખેર, આ તો અંદરો અંદરની રાજનીતિ છે। હવે કોણ કોને પાડવા માંગે છે, કારણ કે છેક સુરતના વરાછાથી જો કુમાર કાનાણીએ પત્ર લખ્યો હોય અને બેનર સાવરકુંડલામાં લાગે તો નવાઈની વાત છે કે કામ તો શું ત્યાંના ધારાસભ્ય નથી કરતા? કરે છે, બોલે છે, પણ ખેડૂતોએ પણ સમજવું પડશે કે કોઈ પણ ધારાસભ્ય છે એ જો તમારા માટે બોલે છે તો સારી બાબત છે। એ ધારાસભ્યનું, એ નેતાનું કામ છે તમારી પડખે ઊભું રહેવું, તમને મદદ કરવી। આ કોઈ જ ધારાસભ્ય પોતાના ખર્ચે આગળ નથી આવતા, એ સરકારમાંથી તમને આપવાની વાત કરે છે। જે ધારાસભ્યએ જે દિવસે એવું કહ્યું કે હું મારા પગારમાંથી ખેડૂતોનું દેવું માફ કરીશ, તે દિવસે બધાની વાહવાહી થશે તો મીડિયા પણ બધા જ લોકોને સંબોધશે, લોકોને કહેશે કે ના, તમે સારું કામ કર્યું છે। કેટલીસ કે જ્યારે સરકાર મદદ નથી કરતી ત્યારે આવા ધારાસભ્ય એવું કહે છે, પૂર્વ મંત્રીઓ એવું કહે છે કે અમે અમારા પૈસા, અમને જે ફંડ આપવામાં આવે છે, જે બજેટ આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે, જે પગાર આપવામાં આવે છે, બધામાંથી અમે ખેડૂતોની વહારે આવીશું, પણ કોઈ જ નથી કહેતું। બધાને ખાલી પત્ર લખવા છે, ખાલી શો ઓફ કરવો છે કે ના, અમને ખેડૂતોની ચિંતા છે, અમે ખેડૂતો માટે કામ કરીએ છીએ। પણ કયો એવો ધારાસભ્ય છે કે જેમણે એવું કહ્યું કે અમે અમારા પગારમાંથી ખેડૂતોનું દેવું માફ કરીશું, જ્યાં જ્યાં નુકસાની ગઈ છે ત્યાં તમામ ખેડૂતોને અમે મદદ કરીશું? હવે એમની ઉપર પણ નજર કરવી છે કે જે થોડા દિવસ પહેલા કુમાર કાનાણીએ જે પત્ર લખ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને કહ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરી અંદાતા જગતના તાતને દેવા મુક્ત કરી ફરી બેઠા કરવામાં આવે। એક આ પત્ર લખવામાં આવ્યો હતો ભૂપેન્દ્ર પટેલને, અને બીજો પત્ર છે તે પ્રફુલ્લ પાનસેરિયાને લખવામાં આવ્યો હતો કે નકલી દવા બનાવનારા, વેચાનારા, માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનાર, નકલી ખાદ્ય પદાર્થ બનાવનાર, વેચનાર સામે કડક કાયદો બનાવી કડક અમલ કરવા બાબત
કારણ કે જ્યારે ભેળસેડિયા જ્યાં માફિયાઓ બેફામ બને છે, રોકટોક બને છે, ત્યારે આખરે ભોગવવાનું લોકોને આવે છે. આ 2 પત્ર લખવામાં આવ્યા અને એ પછી કુમાર કાનાણી સીધા જ ચર્ચામાં આવ્યા. હવે દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે કે જે અમરેલીના સાવરકુંડલાની અંદર ઠેક ઠેકાણે લાગ્યા છે, પણ કોઈને ખબર જ નથી કે આ કોણ લગાવી ગયું છે. સારું, વાંધો નહીં. અરે મારા ભાઈ ના ઈ જ શોટ લઉં છું. હા, દેખાય બકરા તમામ લોકોને એક વિનંતી છે કે અંદરો અંદરની રાજનીતિ બંધ કરો. ખેડૂતો માટે જો તમે સાચા દિલથી ઊભા રહેવા માંગતા હોય તો ખેડૂતોને જે જરૂર છે એમાં તમે મદદ કરો. સરકારના બજેટની રાહ ના જો, સહાયની રાહ ના જો. તમારાથી બનતી યથાશક્તિ મહેનત છે, મદદ છે, તમે ખેડૂતોને કરો. એ પછી કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ નેતા હોય, મંત્રી હોય, પૂર્વ મંત્રી હોય કે સાંસદ હોય, તમે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢો, ખેડૂતોની મદદે જાઓ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે રીતે સાવરકુંડલામાં બેનરો લાગ્યા છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.